Please subscribe and press the bell icon for more updates from Sailesh Pandya Bhinash. નમસ્કાર દર્શક મિત્રો, અસરુગર નવલકથા શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલ અને શ્રી ગણેશ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે આપ પ્રકરણ 9 સાંભળી રહ્યા છો. હું વાચિકામથી આપને સંભળાવી રહ્યો છું. અસરુગર નવલકથા રાવજી પટેલને વંદન સાથે પ્રકરણ 9. તલાટી ગયા, ધર્મનારાયણ આવ્યો. સત્યને એના બાપુજી બોલાવતા હતા ગયો. જો ભાઈ, નિશાળમાં માસ્તરની બદલી કરાવવા પેલા તલાટી આવ્યા હતા. તું કેળવણી ખાતાના ઉપરી સાહેબને ઓળખે છે તે ભાઈ એક દાડો તાલુકે જઈ આવીશ એમની જોડે. બાપુજીની આ વાત સત્યને ગમી નહીં. હું કોઈને ઓળખતો નથી અને ઓળખતો હોવ એટલે મારા આવા કામમાં એની ઓળખનો ગેરલાભ લેવો. સત્યની વચ્ચે જ તે બોલ્યા, ગેરલાભ ક્યાં છે? આ તો છોકરાને ખૂબ પીટે છે. હું નહીં જાઉં, મને એમાં રસ નથી. મારું એમ કામ નહીં. તમાકુના વેપારીની ગાડી આવી એટલે વાત ત્યાં જ અટકી. સત્યના બાપુજી આ વર્ષે તમાકુની દલાલીમાં રસ લેવા માંડ્યા હતા. વાતમાં એ પત્નીને કહેતા પણ ખરા, આ વર્ષની સઘળી દલાલી સત્ય માટે છે. સત્ય એમને આ રીતે સંભળાવી દીધું એટલે એમની આંખ બદલાઈ, પણ બહારગામ જતી વખતે રામાયણ કરવાનું માંડી વાળી તે તૈયાર થવા લાગ્યા. જતાં જતાં કહેતા ગયા, ગામમાં તમાકુ ભરવા ખટારા આવવાના છે એટલે એનું વજન કરજે, બીજું ના થાય તો. તમાકુનું વજન કરવામાં અડધો દિવસ ગયો. એ કામ પરવાર્યા પછી એને સળેખમ વળગી બેઠું. બપોરે ઘરના બધા સુરભીની બાધા કરવા માટે ઉમરેઠ ગયા. ત્યારે મોટા ભાઈ એ વજનનો હિસાબ કરવાનું પણ સોંપ્યું એટલે તો એ વધારે કંટાળ્યો. માએ ઢેબરા કરી રાખ્યા હતા તે ખાઈને તળાવ પર લટાર મારવા નીકળી પડ્યો. વળ નીચે લાલા કાકાની વૃદ્ધ મંડળી ગપ્પે ચડી હતી. વચ્ચે પરસ્પર તાળીઓ આપતી અને થૂક ચોટેલા અવાજો પાળ પર પથરાતા. તો પાછો કોઈ સાંભળી જશે, ગઈડે ગઈ પણ કરતાકને ભજનમાં માન અપાય છે એવું શાંત પડી જતા સત્ય ત્યાં ગયો. એને વૃદ્ધત્વને તટસ્થ રીતે માણવાની એક પ્રકારની લિજ્જત આવતી. આય ભૈલા બેસ, તારા અમદાવાદમાં અમારા જેવા ગયડા ભેગા થાય છે કદી? કેમ નહીં? ગામ હોય તો ગરડા તો હોય જ ને. ગામ હોય તો ગયડાને પણ ફલાણો વાળો હોય એમ કે ખરપા? વાઘજી ખડખડ હસી પડ્યા. તારે શું, અમે તો ફલાણો વાળો કહેવાઈએ. જોને ચારના માયાની વાતમાંથી ઊંચા નથી આવતા. આ તારો લાલો કાકો ભરમચારીની વાતો કરે છે પણ એની મૂછોમાંય પાણી વરે છે. તે લ્યા વાઘજી, એને એમ શું કરવા કહે છે? કંઈ બીજી વાત કર. સતી ભજન ગાતા આવડે છે કે? લે હુંકો પીશ કે? ને અર્જણે હુંકો ધર્યો. રહેવા દે ને, એને વેસને ના ચડાવતો. જુઓ ને લાલા કાકા, તમાકુ તોલવા ગયો એટલામાં તો સળેખમ થઈ ગયું, તો પછી પીવું તો. ખરી વાત છે, તારો લાલો કાકો તો કહે છે માયાનું લુકડું ને તમાકુની પાંદ બેય હરખા. ને વાઘજી હસી પડ્યો. સત્યને થયું હજુ આ લોકો તૃપ્ત નથી થયા. પોતે આ મંડળીમાં ભળી શકતો નથી એનો પણ એને ખ્યાલ આવ્યો. આ જમાત એમના વિષયમાં જ મગ્ન છે, રહે છે. પોતે જ્યારે એમની પાસે જાય છે ત્યારે લોક એનું સાધન બનાવી દે છે. તેમ છતાં એને ગમ્યું. વૃદ્ધ મનુષ્ય વ્યસનનો નિકટનો મિત્ર બની જાય છે. રામાયણ મહાભારતની વાતમાંથી ક્યારેય લોક સદેવંત સાવણિંગાની વાર્તા પર આવી બેસશે એ કહેવાય નહીં. ક્યારેક તો સત્યની ઉપસ્થિતિને પણ તેઓ ગણકારતા નહીં અને પોતપોતાની રંગકથાને વર્ણવતા. સત્યએ જોયું આ લોકો જેમાંથી પસાર થઈને આવ્યા છે ત્યાં પાછા જવા ઈચ્છે છે. ઘેર ગયો, લખ્યો, મઠાર્યું, ચાદર ઓળીને સૂવાનો ડોળ કર્યો. ખૂણામાં કૂદાકૂદ કરતા ઉંદરો તરફ ધ્યાન ગયું. ઉઠ્યો, વાડામાં જઈને રમતીને પાણી પાયું. એના ગળે બાંધેલી નાની ગુગ્ગરમાળ રણકાવી, એનું પૂંછડું પકડી એને ચીડવી, ફરી પાછી ચીડવી. સૂર્ય કહેતી હતી રમતી પૂર્વજન્મમાં કશીક સગી થતી હશે. એને બંધન મુક્ત કરી એટલે ઠેકડા મારતી એ વાડાના છેડા સુધી પહોંચી ગઈ. ત્યાંથી ઠેકતી સત્યની ચોફેર ગોળ ગોળ ફરવા લાગી. સત્ય પથ્થર પર ચૂપ થઈને બેઠો. એ સત્યને મનાવતી હોય એમ એનું મોં સૂંઘવા લાગ્યું. સૂર્યા એ ઊભો થઈ ગયો. રમતીને બાંધી દીધી. સૂર્યા ઉમરેઠ ગઈ હશે. રમતીના મોં આગળની ડોલ લેવા નીચે વળ્યો. એણે ફરીથી મોં સૂંઘવાનો યત્ન કરી જોયો. મોટાભાઈના ઘર તરફ એનાથી જોવાઈ ગયું. મેળીની બારીયત ખુલ્લી હતી. અંદર કોક ઊભું હોય એવું લાગ્યું. એ મોટાભાઈના ઘર તરફ ગયો. રસ્તામાં અહેમદ મળ્યો. સત્ય, તું ઉજાણીને નથી ગયો? ના, સળેખમ થયું છે ને મને ઉજાણી જવાનું ગમતું નથી. સત્ય એના માથા પરના પોટલાને જોઈ રહ્યો. એમાંથી 2-4 મરચાં કાઢ્યા. આટલા જ? ચાલને દોસ્ત, વાડીએ બીજું શાક પણ આપીશ. અને મારે તને એક અજીબ વાત કહેવી છે, તને કામ લાગશે. હજી કુંવારો છે એટલે.
અહીં જ કહી નાખ ને, હું પછી આવીશ ત્યાં. અત્યારે તો જબ્બર સળેખમ થઈ ગયું છે. પછી પાછો આવા બહાના બતાવીશ. ચાલ કહું છું, અરે સત્યા, તારા મોટા ભાઈની સાડીનો તને પૂરો પરિચય ખરો કે? જોજે ખોટું લગાડતો. છોકરી મુક્ત છે. અચ્છા ત્યારે જાઉં, ભાર લાગે છે. ને હેમત ચાલ્યો ગયો. રતિલાલને આવતો દીઠો એટલે સત્ય લીમડાની આડમાં ઊભો રહ્યો. પાછો તે દિવસની માફક પત્ર લખાવવા લઈ જઈને માથું પકવશે નક્કામો. એના ગયા પછી સત્ય મેળી પર ગયો. ખાટલામાં સૂર્યા લગર વગર પડેલી, ઓશીકું ખાટલા નીચે પડી ગયેલું. અંગ પરની અસ્તવ્યસ્તતા જોઈને સત્યને લાગ્યું હજી આ ઘોરે છે. ભીની જગ્યામાં કોઈ કૂતરે બોળ કરવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી હોય એવું દેખાતું હતું. સત્યાની છીંકથી સૂર્યા પણછની જેમ કંપી. કેમ તું ઉજાણીએ નથી ગઈ? સત્ય ખાટલા પર બેઠો. એ તમે નાહવું પડશે હવે તમારે. સૂર્યાએ શરીરની કંપનોને વ્યવસ્થિત કરવા માંડી. ઓહો, એમ વાત છે? કંઈ નહીં, હું તને ક્યાં અડ્યો છું? તને અડું તો અભડાવું ને. આ તો ખાટલા પર બેઠો છું અને કાષ્ઠ તો પવિત્ર હોય છે. પવિત્ર? મનમાં ને મનમાં બબડીને સૂર્યાએ મોં બગાડ્યું. મારું આગમન તને ગમ્યું હોય એવું મને ન લાગ્યું, પણ હું જાણતો જ નહોતો તું અહીં હશે. તો પછી કેમ આવ્યા? તમે છો કે નહીં એ જોવા મને સળેખમ થયું છે. મને નથી જોઈ તમે? મને ને સત્યએ છીંક ખાધી. આ એકાંત છે એ જોવા આવ્યા હશો. ના, એને જોવાનું નથી, અનુભવાય છે. અને સૂર્યના કબજાના 2 બટન જોઈને તે હસ્યો. શું હસો છો? એ કે તમે સૂર્યવંશી છો. સૂર્યાએ પોતાની રીતે એનો અર્થ કર્યો. તો પછી એમ કહો ને, સૂર્યવંશી જોડે સંબંધ બાંધવા આવ્યા છો. પણ આજ મુહૂર્ત નથી. સાધુ પુરુષને મન પવિત્ર શબ્દ મોટો હોય છે, એ ભૂલી તો નથી ગયા ને? મને સળેખમ થયું છે. ભાભીએ બામની શીશી ક્યાં મૂકી છે? મારી મોટી બહેનને ભાભી કહીને તમે મને એમનાથી જુદી કેમ પાડો છો? એ મારી ભાભી નથી થતી, બહેન છે. તું મને સંબંધનું જ્ઞાન ના આપીશ ચાલશે. મારે બામ જોઈએ છે. વધારે માથું ચડે એ માટે હું અહીં નથી આવ્યો. તમે મારી સાથે તું અને તમે એમ 2 વચનોમાં કેમ વાત કરો છો? એની સ્પષ્ટતા પહેલાં કરો. હું મારી ભાભીની બહેનને શું કહું? મને મારા એક વૈદ્ય પ્રોફેસર યાદ આવે છે. એ તારી જેમ શબ્દે શબ્દની સ્પષ્ટતા માગતા હતા. એક દિવસ એક વિદ્યાર્થીએ એમને વર્ગમાં સવાલ પૂછ્યો, સાહેબ તમે 9મા ધોરણથી PhD છો કે MA થયા પછી? ત્યારે એમણે મારી જોડે PhD શબ્દનો અર્થ માગ્યો. મેં કહ્યું ડૉક્ટરેટની ડિગ્રી માટે અક્ષર સમૂહ છે તો કે મૂર્ખ એ મને ખબર છે, પણ આ ભાઈ 9મા ધોરણથી હું PhD છું એ પૂછે છે. એ PhDનો અર્થ શું? અમે વિદ્યાર્થીઓએ નવો કરેલો અર્થ વ્યંઢળ, જે અર્જુનના અજ્ઞાતવાસ દરમિયાન એને માટે મહાભારતકારે યોજ્યો હતો તે. મારે તમારું મહાભારત નથી સાંભળવું. તમને પણ મારે એવું જ કંઈ ઉપનામ આપવું પડશે. તારી બુદ્ધિ અનુસાર તું મને એ કહે તો મને સ્વીકાર્ય છે, પણ મારે તું અને તમે કયા કયા સંદર્ભમાં તને કહેવું પડે છે તે પણ ત્યારે સમજી લેવું જોઈએ. હું જ્યારે તારું સન્માન કરતો હોઉં છું ત્યારે તમે કહું છું, અને જ્યારે મને તારા પર ધિક્કાર છૂટે છે ત્યારે તારા માટે એક વચનમાં પ્રયોગ કરું છું. એટલે અત્યારે તમે કઈ લાગણીથી મારી સાથે વાત કરો છો? સૂર્યા, તું મને ચીડાવવા મગ્ન છે, પણ મને ખબર છે મને સળેખમ થયું છે. એમાં મૃત્યુ નહીં થાય તો તારે શું? મારી માને પુત્રની ખોટ પડે તારાથી ઉઠાય ના તો મને બતાવીશ કે બામ ક્યાં મૂક્યો છે. વાત બદલો નહીં. તમે મને ધિક્કારો છો કે? અત્યારે તો મને તારા પર ધિક્કાર પણ નથી કે અધિક્કાર પણ નથી. તો પછી તમે મને તું કેમ કહો છો? તમે મને બામ આપો. સૂર્યા ઉઠી. આટલી બધી ચર્ચા કરીને થાકી ગયો એમ સત્ય ખાટલામાં લાંબો થયો. એને કપડાં ઠીક કરતી જોઈને એણે આંખ ફેરવી લીધી. ચણિયા અને કબજા નીચેનો ખુલ્લો ઘોરો પ્રદેશ એને અત્યંત આકર્ષક લાગ્યો. અત્યાર સુધીની બધી કડવાશનો જે મનમાં સંગ્રહ થયો હતો એ બધી ઓસરી ગઈ. ભીત પર ટાંગેલા આયનામાં મોં જોવાઈ નીચે વળી ત્યારે એનાથી બોલ્યા વગર ન રહેવાયું. રૂપાળા લાગો છો. વધારે સજ્જા ન કરશો. કંઈક સેવા કરતા શીખો. મારું સન્માન કરો છો ને પાછા સેવાની અપેક્ષા રાખો છો? એનો લહેકો સાંભળીને સત્ય બેઠો થઈ ગયો. હા, અમસ તો કંઈ સેવાનું નથી કહેતો, હું આશીર્વાદ આપીશ તને. માથામાં કાંસકો મારતા મારતા એણે પાછળ જોયું. બહુ ફળવાની ખરી આશીષ. કેમ ન ફળે? હું તમારા કરતાં નહીં તોય વર્ષ મોટો હોઈશ. મને તો એમ હતું કે હું તમારી પાસે સળેખમની વાત કરીશ કે તરત જ તું રઘવાઈ થઈને જાતે બામ ઘસી આપશે, ઉકાળો બનાવી દેશે. ખબર છે, મોટી બહેનના દિયરનું કામ કરવા માટે તો કુમારિકાઓ વ્રત કરે છે. એ કેમ ઉઠ્યો એ પોતે ન સમજી શક્યો. પાછો ખાટલા પર બેસી ગયો. ખાટલા પાસે પડેલી ટોપી લઈને એણે માથા પર મૂકી સૂર્યા પાસે ઊભો.
જો કેવો લાગુ છું. સૂર્યા હેપતાઈ ગઈ, કંઈ બોલી નહીં. 2 કદમ ભયથી પાછી હટી ગઈ. કેમ દૂર જાય છે? શરમ આવે છે? આમ તો પાછી કહે છે કે હું તમારી મૈત્રી ઈચ્છું છું. એણે આઈનામાં જોયું, જોરથી હસ્યો. આઈનામાં પોતે સાવ રોંચા જેવો દેખાતો હતો, બજાણિયાના છોકરા જેવો, ઘેંઘો. પેલો રતિલાલ પણ આવો જ લાગે છે નહીં સૂર્યા? સૂર્યા કબાટમાં સીસી શોધવાને બાને ખોળ ખાડા કરતી હતી. મોટાભાઈ તો ટોપી નથી પહેરતા, પાછો ક્યાંથી શોખ જાગ્યો એમને? તમાકુના વેપારમાં એ ટોપી પહેરતા થઈ જવાના ને હસ્યો. કબાટ પાસે જઈ સૂર્યાના માથા પર ટોપી મૂકી અને પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરે તે પહેલાં તો સત્ય એની ચીબુક પકડીને સૂર્ય ચૂસતો હોય એવું કશું કરી લીધું ને એ કંઈ બોલે તે પહેલાં સડસડાટ મેળી ઉતરી ગયો. એ ચોકમાં આવી ઊભો. એના વક્ષમાં સહસ્ત્ર અશ્વોની હેસા પ્રવેશી ગઈ હતી. મનમાં પગ મેળી ચડી જતા હતા. આખા રસ્તા પર આડોડતા ઘેર જવામાં જો સભ્યતા જેવું વચ્ચે ન આવતું હોત તો તે એમ કરી બેસત. રતિલાલ માથું ખંજવાળતો સામે મળ્યો એને. કેમ રતિલાલ, મજે મેં કહ્યું. રતિલાલ ચમક્યો ત્યારે તે હસી પડ્યો. દર્શક મિત્રો, પ્રકરણ 9ની વાત અહીં આપણે પૂરી કરીએ છીએ. અશ્રુઘર નવલકથા વાચિકમના માધ્યમથી હું આપને સંભળાવી રહ્યો છું. અનેક તળપદા શબ્દો છે ગામડાના. રાવજી સરસ રીતે પ્રાવોજે છે. અશ્રુઘર નવલકથાનું 9મું પ્રકરણ આપણે શ્રી શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલ અને શ્રી ગણેશ કોમ્યુનિકેશનના માધ્યમથી વાચિકમના માધ્યમથી આપને સંભળાવી રહ્યો હતો. આપે સાંભળી. જય કવિતા.